أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق: بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله وكونوا مع الصادقين. આજની રાત મનસૂબ છે આપણા 10મા ઇમામની શહાદતની રાતથી. રાબિતા મુજબ ઇમામના જીવન ચરિત્ર વિશે અથવા તો ઇમામની બાયોગ્રાફી વિશે આપણે થોડીક વાત કરતા જઈએ. ઇમામની વિલાદત મશહૂર જે છે 15 ઝિલહજમાં હિજરી સન 212માં થઈ. બીજી તારીખ પણ મળે છે, 2 રજબ અથવા 3 રજબ પણ અમુક લોકો બયાન કરે છે, પણ મશહૂર 15 ઝિલહજ છે. હિજરી સન 212માં વિલાદત થઈ અને 8 વર્ષની ઉંમરથી, એટલે કે હિજરી સન 220, ત્યારે આપણા 9મા ઇમામ ઇમામે મોહમ્મદ તકી અલૈહિસ્સલામની શહાદત વાકે થઈ અને ઇમામને ઇમામતનો મનસબ નસીબ થાય છે. આપણા આ બીજા ઇમામ છે. પહેલા 9મા ઇમામ કે જેને બચપનમાં ઇમામત નસીબ થઈ, અને પછી આ 10મા ઇમામ કે જેમને આવી નાની વયમાં ઇમામતનો ઓહદો સંભાળવો પડે છે. અને ત્રીજા ઇમામ કોણ છે કે જેને બચપનમાં ઇમામત નસીબ થઈ? આપણા જમાનાના ઇમામ હઝરત મહદી અજ્જલલ્લાહુ તઆલા ફરજહુ શરીફ. ઇમામની ઉંમર 21 વર્ષની થઈ. જાહેરમાં ઇમામ હતા. હિજરી સન 233 થઈ એટલે મુતવક્કિલ ઇમામને સામરા બોલાવે છે. એનું કારણ પણ એ છે કે મદીનામાં જે પેશ ઇમામ હતો એની કઈ વેલોર બાકી નહોતી રહી હુકુમત તરફથી. લોકો બધા ઇમામ તરફ ખેંચાઈ રહ્યા હતા મક્કા અને મદીનામાં. તો આ જે મદીનાનો ઇમામ હતો એ મુતવક્કિલને પત્ર લખે છે કે તારે અગર જો મક્કા અને મદીના જોવે છે તો તું ઇમામને અહીંયાથી બારે મોકલાવી દે. તો ઇમામની ઉંમર 21 વર્ષની હતી ત્યારે મુતવક્કિલ ઇમામને સામરા બોલાવી લે છે. ટોટલ જે છે 34 વર્ષ ઇમામે ઇમામત કરી. અને હિજરી સન 254માં, એટલે કે ઇમામની ઉંમર 42 વર્ષની હતી ત્યારે ખલીફા અબ્બાસી તરફથી એમને ઝેર દેવામાં આવ્યું અને ઇમામને શહીદ કરવામાં આવ્યા. ઇમામના પિતા ઇમામે મોહમ્મદ તકી અલૈહિસ્સલામ અને ઇમામની માતા જે છે એના 2 નામ મળે છે, સમાના અથવા તો સુસન. આ એક નાનકડી એવી બાયોગ્રાફી હતી. હવે ઇમામના જમાનામાં 6 ખલીફા હતા. એક પછી એક 6 ખલીફાએ જિંદગી જીવી. એના નામ બયાન કરતો, કારણ કે આપણે બહુ વધારે ફક્ત મુતવક્કિલથી વધારે કામ હશે. પહેલું મુહ્તસિમ કે જેણે ઇમામ જવાદ અલૈહિસ્સલામને કત્લ કર્યા, બીજું વાસિક, ત્રીજું મુતવક્કિલ, ચોથું મુંતસિર
પાંચમો મુસ્તાહીન અને છઠ્ઠો મુઅત્તઝ કે જેણે આપણા 10મા ઇમામને ઝેર આપીને એમને શહીદ કર્યા. આ એક ટૂંકી બાયોગ્રાફી હતી. હવે ઇમામના જમાનામાં મુશ્કેલાતો બહુ ઝાઝી હતી. તમે મુતવક્કિલ વિશે ઘણું સાંભળેલું હશે કે મુતવક્કિલ કેવો ઝાલિમ બાદશાહ હતો. એ તમન્ના કરતો કાશ હું યઝીદના જમાનામાં હોત ને તો હું વધારે રીતે જુલ્મ કરી શકત, પણ અફસોસ કે હું ત્યારે નહીં હતો. વિચાર કરે, એક માણસ વિચાર કરે કે હું યઝીદના જમાનામાં હોઉં અને યઝીદ સાથે હોત તો હું વધારે અહેલે બેત ઉપર જુલ્મ કરું, તો એ માણસ કેવો ખતરનાક માણસ છે. આટલું જ નહીં, બલકે કરીને દેખાડે છે. દીવાર ચણાવે છે તો દીવારમાં જે છે પાણીના બદલે ખૂન વાપરે છે, અને ખૂન ફક્ત શિયાઓનું નહીં બલકે આલે રસૂલનું ખૂન વાપરે છે. રસૂલની જે ઔલાદ છે, ઇમામના ભાઈ અને ચાચા, એ બધાને કત્લ કરી અને એનો જે છે ખૂન વાપરી અને દીવાર ચણાવે છે. ઇમામે હુસૈન અલૈહિસ્સલામની કબ્રને મુનહદિમ કરવા માટે કેટલી વખત કોશિશ કરી. કોઈ વખત નહેર ફુરાતનો રૂખ બદલાવવા માટે કોશિશ કરે છે અને પાણી આખું ઇમામની કબ્ર ઉપર ચાલ્યું જાય, નામો નિશાન મીટી જાય, એ વર્ષ માટે કામ કરે છે. કોઈ વખત ઇમામની કબ્ર ઉપર ખેતી કરાવી નાખે છે કે કઈ નામો નિશાન બાકી ના. આ છે મુતવક્કિલ. એવા જમાનામાં ઇમામે જિંદગી જીવી. ફક્ત આ જ વસ્તુ નહીં હતી. ઇમામની સામે આ પોલિટિક પ્રોબ્લેમ હોય, ઇમામની સામે બીજા ઘણા પ્રોબ્લેમ હતા. એક તરફ જે છે અકીદાની માર હતી કે અમુક લોકો ગુલુ કરવા લાગ્યા હતા. અહલે બેત અલૈહિસ્સલામને એમની હદ કરતા આગળ વધારી દીધા. કોઈ ખુદા માનવા લાગે તો કોઈ રસૂલ માનવા માંગે, તો કોઈ કહે કે રસૂલ કરતા અફઝલ હતા. અમુક લોકો રિયાકાર હતા, સૂફી, દેખાવ કરે કે અમે સૌથી વધારે ઇબાદત ગુજાર, અમને દુનિયાથી કાંઈ નથી પડી, આવા લોકો હતા. અને એ ઉપરાંત જે આ ખલીફા લોકો હતા, એ લોકોની અય્યાશીના કારણે આખો સમાજ બરબાદ થઈ રહ્યો હતો. જે આપણે અત્યારે સમાજ જોઈ રહ્યા છીએ ને, આપણને ઘણી વખત થાય કે આપણે તો આપણી કોમ સાવ પતી ગઈ છે, આપણી કોમ સાવ પૂરું થઈ ગયું છે, કાંઈ બાકી નથી રહ્યો, ખાલી દેખાવનો મતલબ છે. નહીં, આવી વસ્તુ જે છે ઇમામના જમાનામાં પણ હતી. તમને એક્ઝામ્પલ આપો કે બૈતુલ માલનો જે ઇસરાફ કરવામાં આવતો એ જમાનામાં બહુ વધારે હતો. મુતવક્કિલ બાદશાહે 2 મિલિયન સોનાના સિક્કા, 2 મિલિયન દિનારનો એક મહેલ બનાવ્યો. હવે વિચાર કરીએ, 2 મિલિયન દિનાર સોનાના સિક્કાનો મહેલ કેવો જબરદસ્ત હશે. હવે આપણને એમ થાય તો ખલીફા છે તો બનાવે ને, પણ નહીં. એના પાસે એના પહેલાથી 7 મહાન આલિશાન મહેલ મોજૂદ હોવા છતાં આ 8મો બનાવ્યો. આટલું જ નહીં, બલકે દુનિયાના અલગ અલગ ખૂણેથી જે છે સારી સારી છોકરીઓને ખરીદીને કનીઝોને લાવવામાં આવી કે જેની તાદાદ તારીખ 4000 લખે છે. કેટલી? મારા સાથે છો ને, નગર જો મારા સાથે નહીં હોય તો મજા નહીં આવે. જરા હોંકારો દેતા જાઓ. ખૂબસૂરત અને કિંમતી કિંમતી કનીઝો ખરીદવામાં આવતી. આ ઇસરાફ હતો. આના જગ્યાએ બીજી ઘણી મુશ્કેલાતો હતી, ત્યાં પહોંચી શકે છે પણ નહીં. અને ઇમામને ત્યાં હાજર થવું પડતું. મુતવક્કિલ પાસે દરબારમાં બોલાવો મોકલતા કે આવો. હવે ઇમામ આવે છે તો ઇમામે અમામો બાંધેલો હોય છે. અમામાનું કપડું સારું હોય છે. હવે આ દુશ્મન લોકો, ઘણા માણસો ઇસરાફ કરતા હોય ને, એને પોતાનો ઇસરાફ ના દેખાતો હોય, બલકે આંગળી ચીંધવાની આદત હોય.
પછી મુતવક્કિલ ઇમામને કહે છે કે આ કપડું તો બહુ સારા માઇલનું છે, તમે આમાં પહેર્યું છે, કેટલાનો ખરીદ્યો? ઇમામ કહે છે કે જે મારા પાસે લઈ આવ્યો છે એ 400 દિરહમનો ખરીદેલું છે. 400 દિરહમ, રૂપાના સિક્કા, ચાંદીના સિક્કા. તો કે ઇમામને કહે છે તો વકીલ કે આ તો ઇસરાફ, કે આટલું મોંઘું લેવાય? તો કે અચ્છા. ઇમામ એને જવાબ આપે છે કે મેં સાંભળ્યું છે કે તે હમણાં કંઈક કનીઝ મંગાવી છે ફલાણા ગામથી અને એની કિંમત 2000 દિનાર સોનાના સિક્કા છે. તો કે હા, વાત સાચી છે. તો કે તું જો, મેં મારા બહેતરીન શરીરના ભાગ માટે 400 દિરહમ ખર્ચ કર્યા અને તે તારા શરીરના સૌથી પસ્ત ભાગ માટે 2000 દિનાર ખર્ચ કર્યા. બતાવો આમાં ગુનેગાર અને ઇસરાફ કરનાર કોણ છે? એ જમાનામાં આવું ઇસરાફકારી બહુ વધારે આવી હતી. આપણને એમ થાય કે ફલાણા જે છે આટલો ખર્ચો ઇસરાફ કરી નાખ્યો, ગુનામાં ખર્ચ કર્યા. પણ ના, આ ચાલ્યું આવે છે. કારણ કે આપણે વાત કરશું આ બધા કારણો શું કામ આવ્યા, પણ આ બધી વસ્તુનું મૂળ એક જ છે, દુનિયા પરસ્તી. એ જમાનામાં પણ હતી, આ જમાનામાં પણ છે. આપણે વાતને આગળ વધારીએ. અહીંયા સુધી વાત હોય તો વાત બરાબર છે કે 4000 કનીઝો દુનિયાના અલગ અલગ ખૂણેથી, કોઈ રશિયન હોય, કોઈ હિન્દી હોય, કોઈ ચાઇનીઝ હોય, કોઈ આફ્રિકન હોય, કોઈ ટોપિયાળી હોય, એવી રીતે આનો શોખ હતો કનીઝો ભેગો કરવાનો. હવે કનીઝોને લાવીને ખવડાવી પીવડાવીને કંઈક ધર્મ ઇસ્લામ શીખવાડતો હોય તો વાત બરાબર છે, પણ શું કરતા? નાચગાન, શરાબની મહેફિલ. ખાસ કરીને એ જમાનામાં જે મુતવક્કિલ અબ્બાસી બાદશાહને શરાબની બોટલ કદો કરે તો મુતવક્કિલ બહુ વધારે ખુશ થતો કે હા, તે મને કદો આપ્યો. અગર કોઈ સારી તલવાર લાવીને દે, મુતવક્કિલને કઈ ના પડી હોય. કોઈ સારી ઝરા લાવીને દે, મુતવક્કિલને કઈ ના પડી હોય. અગર કોઈ સારો એવો ઘોડો લાવીને દે, મુતવક્કિલને કઈ ના પડી હોય. સારા એવા કપડા, સારી એવી શરાબ. અત્યારે પણ સમાજ એ જ દિશામાં છે, પોતાનું કામ પટાવવું. હું એક જગ્યાએ હતો સ્વીડનમાં, ત્યાં બહુ ખરાબ બનાતું. રિશ્વત લેવી અને દેવી આટલી ખરાબ બનાતી કે એની કોઈ સીમા નહીં. એ લોકોના કલ્ચરમાં જ બહુ ખરાબ વસ્તુ માનવામાં આવતી. પણ મેં કીધું અગર કાંઈ જરૂરી કામ આમ ના પડતું હોય તો કેવી રીતે થાય? તો કે એક રસ્તો છે, પૈસા ના આપો, એ લોકોને શરાબ આપો ને, શરાબની બોટલ, તો જે છે તમારું કામ જલ્દી પતી જાય. એમાંય ખબર ના, અત્યારે તો 7 વર્ષ જૂની શરાબ હોય તો એનો ભાવ એટલો હોય ને 10 વર્ષ જૂની હોય તો એટલો. દુનિયા કઈ તરફ જઈ રહી છે? વાતને આગળ વધારીએ. અને આ ફક્ત એવું નહોતું કે બાદશાહ ને શરાબ ને બધી વસ્તુ જે છે એ ફક્ત દરબાર સુધી મહેદૂદ હોય નહીં, બલકે આ વસ્તુ લોકોમાં પણ ફેલાતી જાય. મને એક બહુ સરસ મજાની અહીંયા વાત કહેવાનું મન થાય છે. સારું લાગે, ખરાબ લાગે મને નથી ખબર, પણ આ પુરલે તુલ મોંધ, મારી નજરમાં બધા પૈસાવાળા છે. એક ફેશન થઈ ગઈ હતી. જૂના જમાનાથી એક ફેશન ચાલી આવે છે, જે પૈસાવાળા લોકો કરે એ આપણે કરવું. પૈસાવાળા અગર જો શરાબ પીવે, આપણે શરાબ પીવી. પૈસાવાળાની ઓરતો બેહિજાબ હોય તો આપણે બેહિજાબ રહેવું. પૈસાવાળાની ત્યાં પાર્ટી જે છે શરાબ અને મ્યુઝિક અને ગાયન અને નાચગાનથી હોય તો આપણે પણ એ કરવું. આ એક સિલસિલો ચાલ્યો આવે છે. એટલા માટે અગર જો પૈસાવાળા જે કોમમાં સુધરી જાય ને તો એ આખી કોમ સુધરી જાય. આ મારો ઓપિનિયન છે, મારા વિચાર પ્રમાણે. કારણ કે હું જોઉં છું ને, આ વાંચન કરું છું હિસ્ટ્રીનો, ત્યારે મને આવું જ દેખાય છે. હવે આ મુતવક્કિલ અબ્બાસી જે છે, આપણે આ જમાનાની વાત નથી કરતા, આપણે 10મા ઇમામના જમાનાની વાત કરીએ છીએ. 10મા ઇમામના જમાનામાં આ મુતવક્કિલ અબ્બાસી એની મહેફિલોમાં નાચગાન,
સારી સારી છોકરીઓ, કનીઝો અને શરાબ આમ હતું, એટલે એ વસ્તુ ફેલાતી ગઈ. હવે બાદશાહ અને ખલીફા કરે છે તો આપણો શું વાક? આપણે પણ કરીએ. સમાજમાં પણ શરાબ આમ થઈ ગયો હતો. વિચાર કરીએ, જ્યારે કે રસૂલે ખુદાથી કઈ બહુ ઝાઝો ફાસલો નથી, 200 વર્ષનો ફાસલો છે. અત્યારે કેટલો ફાસલો થઈ ગયો? 1400 વર્ષ. બરાબર. તો આ બધી વસ્તુ ત્યારે પણ હતી. ખેર, ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ જોવે છે કે આ બધો માહોલ બગડતો જાય છે, રસૂલની સુન્નત ભૂલાતી જાય છે. એટલું જ નહીં, આપણે અત્યારે એમ કહીએ છીએ કે હમજિન્સ સેમ સેક્સ પ્રોબ્લેમ અત્યારે આ જમાનામાં જ છે, નહીં, ઇમામના જમાનામાં પણ હતું. અને ત્યારે તો અમુક લોકોએ ફતવા આપી દીધા હતા કે સેમ સેક્સ જાયઝ છે. ઇમામને આ બધી વસ્તુ ઉપર કંટ્રોલ કરવો છે. હવે ઇમામે અમુક જગ્યાએ અમુક હદીસો બયાન કરી છે, ટૂંકમાં એ હદીસો બયાન કરતો જાઓ. હિજાબ બાબતે ઇમામે હાદી અલૈહિસ્સલાતુ વસ્સલામ ઇરશાદ ફરમાવે છે, એવા નાબાલિગ બચ્ચાઓ કે જે સારું અને નરસું, સારું અને ખરાબને ના સમજી શકતા હોય, એનાથી પડદો કરવો જરૂરી નથી. પરંતુ જે માણસ ના મહેરમ છે, ભલે આપણા ઘરમાં એનો અવર જવર વધારે હોય, તેમ છતાં એનાથી પડદો કરવો વાજિબ છે. અથવા તો શરાબ વિશે ઇમામે હાદી અલૈહિસ્સલાતુ વસ્સલામની હદીસ આપણી સામે આવે છે કે આ શરાબ જે છે ઇન્સાનની આકલને ખરાબ કરે છે. હવે જ્યારે હું આ હદીસ પડું ને પછી મેમ્બર ઉપરથી ઉતરું ત્યારે મને એક સવાલ તો જરૂર આવે કે ઘણા માણસો તો એવા છે કે જે 2 બોટલ પી જાય તો એનો કાંઈ અકલને વાંધો નથી આવતો. પણ શરૂઆત જ હરામ છે આની. શું કામ? કારણ કે ઈ માણસ કે જે રોજ પીવે છે, 2 બોટલ પી જાય છે, હવે એની આદત થઈ ગઈ. જ્યાં સુધી 2 બોટલ ને 1 ગ્લાસ ના પીવે ત્યાં સુધી એને નશો ના ચડે, અને ત્યાં સુધી સોદરી પણ નથી વળવાની. હવે એક માણસે કોઈ દિવસ જિંદગીમાં શરાબ નથી પીધી, એ એક ઘૂંટડો પીશે તો પણ એને ચક્કર આવવા મળશે. આ નશીલી વસ્તુ છે, અને દરેક નશીલી વસ્તુ ઇમામ ફરમાવે છે કે હરામ છે. આપણે અલ્હમ્દુલિલ્લાહ જુમાના ખુતબામાં પણ આ કુરાનની આયત પણ સાંભળી. દરેક નશીલી વસ્તુ હરામ છે. તો હવે એમાં ગાંજો આવી ગયો કે શરાબ આવી ગયો કે પછી તિરિયાક આવી ગયો કે જે પણ આવી ગયો, જે વસ્તુ નશો કરે છે, ઇન્સાન પાસે એક બહેતરીન કાપિતાલ છે. શું છે? આકલ છે. અગર જો આ આકલને ઇન્સાન ખરાબ કરી નાખે તો પછી એનામાં ને જાનવરમાં શું ફરક કર્યો? માટે આ વસ્તુ હરામ છે. વાતને આગળ વધારીએ. અને ઇમામે એક વધારે હદીસ પણ બયાન કરી કે જે માણસ બહુ વધારે શરાબ એટલા માટે પીવે કે ખુદાનો હુકમ છે તો એના સામે હું લડું કે ભલે ખુદાનો હુકમ હોય હું પીશ, તો એની માટે તો ઇમામ તો બહુ ખતરનાક વાત બયાન કરે છે. શારિબુલ ખમરે કાફિર, કે જે શરાબ પીવા વાળો છે એ કાફિર છે. ઇન્શાઅલ્લાહ મને ઉમ્મીદ છે કે જે પણ અહીંયા ઇમામે અલી નકી અલૈહિસ્સલાતુ વસ્સલામના અઝાદાર બનીને આવ્યા છે એ લોકોએ શરાબને હાથ નહીં લગાડતા હોય ઇન્શાઅલ્લાહ. હવે જે હમજિન્સ બાદ છે અને જે લોકોએ વાત કરી કે સેમ સેક્સ એટલે કે મર્દ સાથે ઓરતથી પોતાની શહેવતને બુજાવી શકે, આ વસ્તુ જાયઝ છે, એમાં શું વાંધો છે? ઘણા માણસો આ વસ્તુ લઈ આવ્યા હતા ઇમામના જમાનામાં. ત્યાં ઇમામ એ લોકો માટે ફરમાવે છે લઅન અલ્લાહુ મન ફઅલ ذلك, કે ખુદાની લાનત થઈ જે લોકો આવા કામ કરે છે. મને અફસોસની સાથે કહેવું પડે છે કે એક ભાઈ મારા પાસે આવ્યા હતા. એ કે મારી દીકરી જે છે 13 વર્ષની છે, ફલાણી સ્કૂલમાં જાય છે અને એની એક છોકરી સાથે ખરાબ રિલેશન થઈ ગયો છે. શું કરું? કંઈક તાવીઝ આપો. મેં કીધું આનો વાહિદ ઇલાજ એ છે કે એની સ્કૂલ બદલાવો અને કંટ્રોલ કરો. તમે દીકરીઓને મૂકી ના દો, આમનામ બગાડો, પછી જાણવા મળશે, અત્યારે નહીં. અત્યારે આપણને આપણી દીકરીઓ જે છે ફૂલ જેવા લાગતા હોય, પણ પછી મોટા થશે ને ત્યારે ખબર પડશે કે કેવા ગોલ ખેલાવે છે. ખુદાની લાનત ઉતરે છે ત્યાં. આ બધી વસ્તુ ફસાદ અને ખરાબ સમાજ ઇમામે અલી નકી અલૈહિસ્સલાતુ વસ્સલામના જમાનામાં
तो खैर सलवात पड़ेगा तो बाबा से बने सलवात ફસાદનું કારણ શું હોઈ શકે અને જે ફસાદનું કારણ હોય એના ઉપર કામ કરવામાં આવે તો એ જ એનો ઇલાજ બની શકે. કારણ કે આ બધી બીમારીઓ છે સમાજની. જેવી રીતે જિસ્મમાં બીમારી થાય છે, જેવી રીતે રૂહમાં બીમારી થાય છે, એવી રીતે સમાજની આ બધી બીમારીઓ છે. તો આ બીમારી થવાનું મૂળ શું છે? ઇમામ અલી નકી અલૈહિ સલાતુ વસ્સલામે પોતાની જિંદગીમાં 34 વર્ષ જે ઇમામતનો ભાગદોડ સાંભળી એમાં ઇમામે આ અખલાકી હદીસો ઇમામથી બહુ ઓછી જોવા મળે છે. આ રાતની મજલિસ આ હદીસો હતી કે જે તમારી સમક્ષ રજૂ કરી, પણ વધારે પડતું ઇમામે જે કામ કર્યું ને એ અકાયદ ઉપર કામ કર્યું, અકીદા ઉપર કામ કર્યું. અને આનું સૌથી મોટું કારણ એ છે આ શરાબ, આ નાચગાન, આ દુનિયા પરસ્તી, જે પણ સમાજના પ્રોબ્લેમ, ગીબત હોય, તોહમત હોય, ઝઘડા હોય, ફસાદ હોય, જે પણ હોય, આ બધાનું મૂળ એક જ વસ્તુ છે કે આપણે વિલાયતે અહલે બૈત અલૈહિસ્સલામથી દૂર થઈ ગયા છે. જ્યારે વિલાયતથી દૂર થઈ ગયા તો પછી આ બધી પ્રોબ્લેમ, આપણી મુસીબતમાં વધારો થવાનો છે, મુશ્કેલાત આવવાની છે. જ્યારે આપણી જિંદગીમાં, આપણા સમાજમાં અહલે બૈત અલૈહિસ્સલામની સીરત, એમના નકશે કદમ ઉપર ચાલવું એ મહત્વતા રાખવું હોય ને તો પછી આ બધી વસ્તુ જે છે આપણા સમાજમાંથી નીકળી જશે. ઇમામ પણ ત્યાં એ જ સમજાવવા જાય છે પોતાના જમાનામાં, અગર જો આ સમાજમાં સુધારો લાવવો છે તો અકીદાને મજબૂત કરો. જેટલી મોહબ્બત અહલે બૈત અલૈહિસ્સલામ પ્રત્યે વધારે થશે એટલા પ્રોબ્લેમ આપણી જિંદગીમાં, આપણા સમાજમાં ઓછા થશે. કારણ કે અહલે બૈત અલૈહિસ્સલામ આપણી રગે રગથી વાકેફ છે. એમને આવતા જમાનાનું, જૂના જમાનાનું અને વર્તમાનનું દરેકે દરેક ઇલ્મ મોજૂદ છે. જ્યારે ઇમામને સામરા લઈ જવામાં આવતા હતા ને તો ઇમામની સાથે ઘણા બધા સાથીઓ ગયા. ઇમામ કહે છે, હવે એમાં અમુક ઇમામના ચાહવાવાળા પણ હતા અને અમુક સામરાથી ઇમામને લેવા માટે આવેલા હતા. ઇમામના ચાહવાવાળા પણ નહીં હતા. ઇમામ કહે છે કે અત્યારે જે છે તમે ગરમ કપડા સાથે લઈ લો, ઠંડીના. તો અમુક માણસો કહે છે કે તમે બધા ખબર નથી કેવા ઇમામને માનો છો, અત્યારે એટલી ગરમી છે, સકાન દેકરે ગરમી છે અને ઇમામ કહે છે કે ઠંડીના કપડા લઈ લો. આ વસ્તુ અક્કલમાં આવેલી વાત નથી. અને તમારા પૂર્વજો પણ એવું જ કરતા હતા. એટલે કે ઇમામ અલી અલૈહિસ્સલામની જે હદીસ છે એ જ આ વસ્તુ કે કયામતનો દિવસ આવશે ને ત્યારે એક કબરમાંથી 70 મુર્દાઓ ઊભા થશે. તો એક માણસ આવીને આવું કામ કરે છે. તો ઓલો જે શિયાતો ઇમામનો ચાહવાળો તો કે આમાં ઇમામની કંઈક હિકમત હશે, તારે લેવા હોય તો લઈ લે, બાકી તું ચાલ. હવે એ માણસે લઈ લીધા અને અમુક માણસો ઇમામની વાત માની, અમુકે ના માની. ચાલતા ગયા, દિવસો પસાર થતા ગયા, સફર પસાર થતો ગયો. કારણ કે સાઉદીથી ઈરાક જવાનું હતું, મદીનાથી સામરા જવાનું હતું. એક રાતના ઇમામ કહે છે કે આજે ઓલા બધા ઠંડીના કપડા તમે લીધેલા છે ને એ કાઢી લ્યો અને પહેરી લ્યો. તો કે ત્યારે તો ગરમી છે એટલે બધી ઠંડી નથી કે, તો કે તમે પહેરી લ્યો. બધાએ પહેરી લીધા અને જે લઈ આવ્યા થાય. હવે રાતના એક ઠંડો પવન ત્યાંથી વટાણો, એવી ઠંડો કે ખવાય ના, અને જાજી વાર સુધી રહ્યો. સવાર પડી જોયું જે માણસોએ ઠંડા કપડા નહોતા પહેર્યા એ બધાના જનાઝા સવારે પડ્યા હતા. હવે ઓલું માણસ હતું કે જે ઇમામની આ વાત ઉપર ઇશ્કાલ કરતો હતો એ પણ લઈ લીધા હતા ઇમામની વાત ઉપર. કહે છે કે હવે કેમ કરવું, આ બધા તો મરી ગયા છે. તો કે દફન કરીએ. તો કે અલગ અલગ કબ્ર કરશું. તો કે ના, હવે એક કબ્ર કરીને બધા નાખી દઈએ. તો કે અહીંયા ઇમામ અલી અલૈહિસ્સલામની હદીસ પણ સાબિત થઈ જાય. આ રીતે જ કયામતના દિવસે આ બધા 70 મુર્દાઓને એક સાથે ઉઠાડવામાં આવશે. કહેવાનો મકસદ છે કે ઇમામે આપણને જે હુકમ આપ્યા છે ને એ આપણા સારા માટે છે, કે જેનાથી આપણી દુનિયા અને આખિરત સુધરી જાય. બાકી
આપણે ઈમાન લઈ આવશું તો ઇમામને કંઈક એક એતવાલ વધારે મળી જાય કે હુસૈની ચંદ્રક કે હૈદરી ચંદ્રક કે મોહમ્મદી ચંદ્રક મળી જાય એવું કાંઈ ઇમામને આશા નથી. એવું નથી કે આપણે અગર જો ખુદાની ઇબાદત કરવામાં આગળ વધશું તો ખુદાની ખુદાઈમાં વધારો થઈ જશે. ના, એવું કાંઈ નથી. અગર જો આપણે સારા અમલ કરશું તો આપણી જાત માટે છે, આપણે બુરા અમલ કરશું તો એ આપણી જાત માટે છે. વલા તઝિરુ વાઝિરતુન વિઝરા ઉખરા. કોઈ એકબીજાનો ભાર નહીં ઉપાડે. પણ હા, અગર જો તમે બીજાને ગુનાહ તરફ લઈ ગયા છો તો એની સજા એને પણ મળશે ને આપણને પણ મળવાની છે. તો પહેલું જે કારણ જે છે આ સમાજમાં ફસાદ ફેલાવવાનો 10મા ઇમામના જમાનામાં એ હતું કે લોકો વિલાયતથી જેમ દૂર થતા એમ આ બધા પ્રોબ્લેમમાં ફસાઈ જતા. બાકી અગર જો મોહબ્બત અહલે બેત મજબૂત હોય તો પછી કોઈ વાળ વાકો કરી શકે એમ નથી. આનાથી જે છે ઇમામ 2-3 ફાયદાઓ મેળવવા ચાહતા હતા કે અકીદા ઉપર કામ કરે કે જેથી સમાજમાં સુધારો પણ આવે. તમે જુઓ છો ને કે એક સૂરજ હોય અને ત્યાં એક પાણી હોય તો સૂરજનો પ્રકાશ ત્યાં પાણી ઉપર પડતો હોય, સૂરજનો પ્રતિબિંબ પાણી ઉપર પડતું હોય. આપણને ચોખ્ખું દેખાય આવે સૂરજ કેવી રીતે ચમકે છે અથવા ચાંદ કેવી રીતે ચમકે છે. પણ અગર જો એ પાણી મેલું હોય તો શું એ સૂરજનો પ્રકાશ એમાં દેખાડવાનો છે? ચાંદ એમાં દેખાવાનો છે એ પાણીમાં? કયો તમે મને કહો. બિલકુલ નહીં. શું કામ? કારણ કે પાણી મેલું છે. એવી જ રીતે આપણી અને અહલે બેત અલૈહિસ્સલામની મિસાલ છે. આપણું દિલ જેટલું સાફ, આપણે જેટલા ચોખ્ખા હશું ને એટલી અહલે બેત અલૈહિસ્સલામની સીરત આપણી જિંદગીમાં આવી શકશે. બાકી અગર જો આપણે મેલા હશું અને આપણે ચિત્ર આપી દેશું નાહનો મુહિબ્બો અહલે બેત, અમે જે છે અહલે બેતના ચાહવાવાળા છીએ પણ મેલા પાણી જેવા છીએ, તો અહલે બેતનો એક છાંટો પણ આપણામાં દેખાવાનો. અહલે બેતની ઓળખ આપણી સીરત થકી થાય છે. માટે આપણે જોવાનું છે કે આપણે શું કરી રહ્યા છીએ. એ જમાનામાં ગાલી લોકો હતા, ગુલુ કરતા હતા. એ જમાનામાં સૂફી લોકો હતા, રિયાકાર હતા. ઇમામ કહે છે કે તમે આ બધાથી અલગ થઈ જાઓ. આ જે ગુલુ કરે છે એ અસલ કાફિર છે. એ લોકો તરફ આગળ ના વધો. તમે તમારા અકાયદને મજબૂત કરો, અકાયદને લઈ લો, અકાયદને સરખા કરો. અબ્દુલ અઝીમ હસની લગભગ બધાને ઝિયારત નસીબ થઈ છે. ક્યાં છે? તહેરાનમાં. કયા શહેરમાં? રઈ શહેરમાં. રઈ શહેરમાં અબ્દુલ અઝીમ હસની કયા જમાનામાં? તો ઇમામે હાદી અલૈહિસ સલામના જમાનામાં. પોતાના અકીદાને ઇમામને બયાન કરે છે કે મૌલા મારો અકીદો સાંભળો, આમાં કઈ દેફો હોય તો મને બયાન કરો. પોતાના અકીદા બયાન. અકીદો જે છે મજબૂત હશે ને તો દુનિયાના ગમે એટલા સિક્લોન, શૈતાનના ગમે એટલા વાવાઝોડા તમારી સમક્ષ આવશે ને તમે નહીં ડગો. પણ અગર જો આ અકીદામાં પ્રોબ્લેમ હશે, હવે અકીદો ફક્ત જબાનથી બોલી અને લોકોને દેખાડવાનું નામ નથી. રસૂલે ખુદાથી ઇમામ અલી અલૈહિસ્સલામ પૂછે છે કે મૌલા બતાવો અકીદો કોને કહેવાય, ઈમાન કોને કહેવાય? રસૂલે ખુદા ફરમાવે છે મારિફતુમ બિલ કલ્બ વ ઇકરારુમ બિલ લિસાન વ અમલુમ બિલ અરકાન. 3 વસ્તુનું નામ ઈમાન છે. પહેલો, દિલથી મારિફત હોવી જોઈએ, જબાનથી ઇકરાર હોવો જોઈએ અને શરીરના ભાગોથી જાહિર થવું જોઈએ. આ છે ઈમાન. સૂફી લોકો આવે છે રિયાકારી, અમે આટલી ઇબાદત કરીએ છીએ, અમે આટલા મોહિબ છીએ, અમે દુનિયાથી. એમાં કે છે આ બધાથી દૂર થઈ જાઓ, આ બધાને અલગ કરી નાખો. જે માણસોને અહલે બેત અલૈહિસ્સલામનો મઝહબ નથી પાળવો, શું કામ આ નીકળી નથી જતા અને અહલે બેતના નામને બદનામ કરે છે? જાઓ ને તમે બીજો ધર્મ પાળી લ્યો ને તો બીજા તો બગડતા બંધ થશે. તમે જોયું છે કેરી આપણે હોય માંગા કટોરામાં લઈને આવે મોટો સુંડામાં, એમાં એક કેરી બગડેલી હોય તો શું થાય? બીજી 10 ને બગાડશે. એવી હાલત આપણામાં છે.
પાર્ટીઓ પૈસાવાળા તરફથી એવી થાય છે કે જેના કારણે પોતે તો પકડેલા છે, બીજા 10ને બગાડતા દે છે. ભાઈ તમારે કરવું છે, તમે અહેલે બેતના નામે શું કામ કરો છો? ખોટા ફતુરને ધતિંગ બંધ કરી દો ને તમે ધર્મ જ બદલાવી નાખો. નાસ્તિક તો છો, નાસ્તિક રહ્યો, વાંધો નહીં, અમને કઈ પ્રોબ્લેમ નથી, તમે તમારી દુનિયામાં ખુશ. અમને તો અહેલે બેત અલૈહિ સલામનો મઝહબ કરવા દો. એક દરૂદ મુહમ્મદ વ આલે મુહમ્મદ પર. બીજું કારણ જે છે આ સમાજમાં ફસાદ થવાનો ઈ છે કે મોત અને કયામત ભૂલાઈ ગઈ છે. અગર જો મોત અને કયામત યાદ હોત ને તો આપણે કોઈ બીજી વસ્તુને મહત્વતા ના આપત. આપણી નજર કયામત ઉપર હોય. પણ પ્રોબ્લેમ એ છે મોત ભૂલાઈ જાય છે. જ્યારે કે મલેકુલ મોત કહે છે કે હું તમારા ઘરમાં રોજ 5 વખત આવું છું અને કહું છું તમને, તમે મારી અવાજ સાંભળી શકો છો કે હું આજે આવ્યો છું તમને ચેતવણી દેવા માટે, એક વખત આવીશ તમને લેવા માટે. તૈયાર થઈ જાઓ. ઇમામના જમાનામાં પણ આ બધા પ્રોબ્લેમ્સ હતા. મોત ભૂલાઈ ગઈ હતી એટલે શરાબની મહેફિલમાં એટલા મસ્ત હતા કે રાત્રે મુતવક્કિલ હુકમ આપે છે કે જાઓ ઇમામને બોલાવી આવો. ઇમામને બોલાવવામાં આવે છે. ઇમામને જુરઆત તો જુઓ માણસો, કહે છે બિસ્મિલ્લાહ. ઇમામને શરાબનો જામ આપે છે. ઇમામ કહે છે કે વલ્લાહ કોઈ દિવસ અમારો લોહી ગોશ્ત આ શરાબના ટીપાથી પણ મસ્ત નથી થયું. કહે છે કે અશઆર પઢો, શાયરી પઢો. મુતવક્કિલ ને બધા માણસો શરાબના નશામાં મસ્ત હતા અને ઇમામને કહે છે કે બિસ્મિલ્લાહ તમે અશઆર પઢો. ઇમામ જે છે ત્યાં અશઆર પડે છે. પેલા ના પડે છે કે હું અશઆર નથી પડતો, શાયરી નથી પડતો. હવે જયારે બહુ ઇસરાર હોય ઇમામ પડે છે. કહે છે કે આજે તમે જીવતા છો, કાલે કબ્રની અંદર હશો. આજે મોટા મોટા મહેલ બનાવેલા છે, કાલે અંધારી કોટડીમાં હશો. આ એકવાર આખો શેર હું મજલિસમાં પડી ગયો છે એટલે નથી પડતો, આજ મિંબર ઉપરથી પડ્યો છે. જયારે મોતને યાદ દેવરાવે છે ત્યારે બધાના નશા ઉડી જાય છે. કાશ આપણે ત્યાં જે છે આવી શરાબની મહેફિલમાં કોઈ zikr-e મૌત કરે કે મલેકુલ મૌત આવીને કેવી રીતે રૂહ કબ્ઝ કરવાનો છે, ત્યારે ખબર પડશે કે કયો નશો જોડાતો છે. નશો જોડાતો છે કે ડર જોડાતો છે. એક વખત ઇમામે હાદી અલૈહિસ્સલામની પાસે ખબર લાવવામાં આવી કે ફલાણો માણસ મરી ગયો છે. ઇમામ 10મા ઇમામ 24 વખત કેટલા વેલકમ અલ્હમ્દુલિલ્લાહ 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 બોલે છે. કહે છે મોલા શા માટે આમ? કહે છે એનું કારણ એ છે કે આ મરનાર માણસ જે છે ને મારા પિતા પાસે દેવા કરવા માટે આવ્યો હતો, બહેસ કરવા માટે આવ્યો હતો. અને બહેસમાં મારા પિતા સામે જ્યારે હારી ગયો ત્યારે છટકબારી ગોતવા માટે ઇમામ ઉપર તહોમત લગાડી હતી, મારા પિતા ઉપર તહોમત લગાડી હતી કે તમે પીધેલા છો, તમે મસ્ત છો. નઉઝુ બિલ્લાહ નસ્તજીબ. તો ઈમાન જ્યારે મરે છે ત્યારે એની મોત ઉપર 24 વખત અલ્હમ્દુલિલ્લાહ કહે છે. હવે વિચાર કરો, આપણે અહલે બેત અલૈહિસ્સલામને માનવા વાળા આપણા જમાનાના ઇમામ હઝરત મહેદી અલૈહિસ્સલામ પરદે ગૈબમાં જે આવા ફહશાન શરાબને ફેલાવે છે, એ લોકો જ્યારે મરશે તો ઇમામ કેટલી વખત અલ્હમ્દુલિલ્લાહ પરદે ગૈબમાં બોલતા હશે, તમે ખુદ વિચાર કરી લેજો. આપણે શું કરવું છે? આપણી મોત ઉપર ઇમામ ખુશ થાય એ ચાહીએ છીએ કે આપણી મોત વખતે ઇમામ આપણી મદદે આવે એ ચાહીએ છીએ. ફેસલો આપણા હાથમાં છે. એક સલવાતનો સહારો આપો, મજલિસને આગળ વધારીએ. ઇમામ જે છે વખતે ઇંતજાર વખતે આવે છે, એક શિયાના ઇંતજાર વખતે આવે છે. કહે છે શા માટે ધ્રુજી રહ્યું છે? કે મોલા મોતથી ડર લાગે છે. ઇમામ કહે છે કે મોમિનો માટે મોત કેવી છે ખબર છે?
એક બીમાર માણસને કહેવામાં આવે તું લજુસમાં જઈને નાઈ લે, તારી બીમારી સારી થઈ જશે. એવી જ હાલત ઇન્સાનની માટે મોતની છે, મોમિન માટે મોતની છે. કે ઇમામ આવશે તારા પાસે, તને દિલાસો આપશે અને તને આ દુનિયાના દરેક પ્રોબ્લેમથી છુટકારો મળી જશે. પણ મોમિન હોવું તો શરત છે. નહીતર અગર જો આપણે અહેલે બેત અલૈહિસ્સલામના મઝહબના ટુકડા કરવા અને એમાં બિદઅત ફેલાવવા વાળા હશું ને તો ઇમામ અલ્હમ્દુલિલ્લાહ કહે છે કે છૂટા. આ બીજું કારણ. એક, આપણા અકીદા મજબૂત ના હોય ત્યારે આ સમાજમાં ફસાદ ફેલાય છે. બીજું, મૌત અને કયામત જ્યારે ભૂલાઈ જાય ત્યારે દુનિયામાં ફસાદ ફેલાય છે. ત્રીજું કારણ એ છે કે જ્યારે આ દિલ જે છે બીમાર થઈ જાય. આના ઉપર હમણાં છેલ્લી મજલિસ વાત કરી. દિલ બીમાર થઈ જાય ને ત્યારે પણ આ બધા પ્રોબ્લેમ્સ આવે છે. અને આ દુઆ કરજો, ખુદા તમારા દિલને બીમાર ના કરે. આ દિલને હંમેશા સાચવીને રાખે. પોસિબલ છે, આપણે માસૂમ નથી, ગુનાહ થઈ જાય. અને ગુનાહ થઈ જાય તો ખુદાવંદી આલમે આખરી દમ સુધી તૌબાનો રસ્તો ખુલ્લો રાખ્યો છે. અને ખુદા તો બહુ સરસ મજાની કુરાનની આયત બયાન ફરમાવે છે. આ મારા બંદા કે જેણે પોતાના નફ્સ ઉપર જુલ્મ કર્યો છે, લા તકનતુ મિન રહમતિલ્લાહ ઇન્ન અલ્લાહ યગફિરુ ઝુનૂબ જમીઆ. તો આવ મારા પાસે તૌબા કર, હું તારા તમામ ગુનાહને માફ કરવા માટે તૈયાર છું. ખુદા કરીમ છે, રહીમ છે, માફ કરવા વાળો છે. પણ જાય તો ખરી. પણ જ્યારે આ દિલ બીમાર થઈ ગયો હોય ને, પછી ના તો આગળની મજલિસ, ના તો કુરાનની આયત, ના તો મસ્જિદે જુમાના ખુતબા, ના તો હદીસે અહેલે બેત, ના તો અહેલે બેત અલૈહિસ્સલામની સીરત, કોઈ વસ્તુ કામ લાગતી. ઇમામ હાદી અલૈહિસ્સલામ એક હદીસમાં ઇરશાદ ફરમાવે છે, અલ हिकमतु લા તંજઉ બિત્તિબાഇલ ફાસિક. કે જે દિલ ફાસીદ થઈ ગયો હોય ને એમાં પછી કઈ અસર થતો નથી. એક શરીર જ્યારે કેન્સરમાં 3rd ડિગ્રી ઉપર પહોંચી જાય ને પછી ડોક્ટર હાથ ઊંચા કરી લે કે હવે અમે કાંઈ કરી શકતા. આ દિલને કેન્સરની બીમારીમાં મુબતલા ના થવા દો, આ રૂહને કેન્સરની બીમારીમાં મુબતલા ના થવા દો. કારણ કે અગર જો આ દિલ બીમાર થયું ને પછી કોઈ રસ્તો નથી. ચોથું કારણ, આ ત્રીજું કારણ દિલ બીમાર થયું. ચોથું કારણ, પેટને ધ્યાન રાખો, હરામથી ના ભરો. આશુરાના દિવસે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ આટલી હદીસો બયાન કરે છે, ખુતબા બયાન કરે છે, પોતાને ઓળખાવે છે. ઓળખો મને, હું હુસૈન ઇબ્ન અલી છું, હું રસૂલનો ફરજંદ છું. નથી માનતા. પછી ઇમામ એક વાત કહે છે આશુરાના દિવસે, કદ મુલિઅત બુતુનુકુમ બિલ હરામ. તમારા પેટ જે છે શું થઈ ગયા છે? હરામથી ભરાઈ ગયા છે. જે અસર નહીં થાય. ઇમામ હાદી અલૈહિસ્સલાતુ વસ્સલામે જે કુરબાનીઓ પેશ કરી, જે મુશ્કેલાતો પેશ કરી કે જેથી રસૂલે ખુદાનો ધર્મ આપણા સુધી પહોંચી જાય. હવે આપણે એના ઉપર અમલ કરીને આ ધર્મને બચાવવાનો છે. એવું નથી કે આપણે આ ધર્મને નહીં બચાવીએ તો આ ધર્મ બાકી નહીં રહે. આ તો ખુદાની ગારંટી છે કે ધર્મ બાકી રહેશે, પણ જનરેશન બદલાઈ જશે, કોમ બદલાઈ જશે, આપણી જગ્યા બીજા લઈ લેશે. ઇમામ હાદી અલૈહિસ્સલાતુ વસ્સલામ 10મા ઇમામની મુસીબત તમને ખબર છે શું છે? 8 વર્ષમાં યતીમ થઈ ગયા. એમની દાદીને કહે છે કે દાદી, મને લાગે છે કે મારા પિતા જે છે હવે આ દુનિયામાં નથી રહ્યા. કહે છે બેટા એવું શા માટે બોલે છે? મારો દીકરો જે છે હજી 25 વર્ષનો છે. ઇમામ મોહમ્મદ તકી અલૈહિસ્સલામ 25 વર્ષના છે. કહે છે માદરે ગિરામી, હું મારા બાબાને જોતો, મારા બાબા ઇમામ છે, એમની સાથે એક ફરિશ્તો રહેતો. હવે એ ફરિશ્તો મારા પાસે આવી ગયો છે. એનો મતલબ એ થાય છે કે મારા બાબા હવે આ દુનિયામાં બાકી નથી રહ્યા. 8 વર્ષની ઉંમરમાં ઇમામ યતીમ થઈ ગયા. આ યતીમીના આલમમાં ઇમામતના હોદ્દાને સંભાળી આ ઇસ્લામના પ્રચારને આગળ વધારે છે. હજારો જ્યારે ઇમામ ઉપર આ મુસીબતો ઉપર મુસીબતો નાખતા હતા. આપણા 4 ઇમામ છે.
કે જેને કઈની મુસીબતો સહેવી પડી. એક ચોથા ઇમામ અને પાંચમા ઇમામ શામના કેદખાનામાં, અને પછી આપણા સાતમા ઇમામ જેને 14 વર્ષ કેદ મળી, અને એક આપણા 10મા ઇમામ કે જેને સામરનામાં કેદ કરીને રાખવામાં આવતા. આઝાદારો અને 4 ઇમામ એવા છે કે જેને એવું ઝહેર આપવામાં આવ્યું કે જે બહુ શદીદ હતું. આઝાદારો ઇમામ હસન મુશ્તબા અલૈહિસ્સલામ જે એમને ઝહેર દેવામાં આવ્યું એનાથી કલેજાના ટુકડા કપાય અને તશ્તમાં પડતા હતા. બીજું ઝહેર જે શદીદ હતું, બધા ઇમામોને ઝહેર દેવામાં આવ્યું, પણ જે ઇમામ રઝા અલૈહિસ્સલામને ઝહેર દેવામાં આવ્યું એ અત્યારે ઇમામ એક કપડું લઈને મોઢા ઉપર રાખે છે અને કહે છે મારી ચામડીઓ અને મારું કલેજું ઓગળી રહ્યું છે. આ ઝહેર બહુ શદીદ છે. અને ત્રીજું ઝહેર જે શદીદ હતું એ આપણા 10મા ઇમામ અલી નકી અલૈહિસ્સલામ માટે હતું. તારીખ લખે છે કે જયારે ઇમામને ઝહેર દેવામાં આવ્યું, ઇમામ હવે ઉભા નથી રહી શકતા. ઇમામ કહે છે મને જલ્દીથી બેસાડી દો, હવે મારા શરીરમાં તાકાત નથી રહી. અને એવું જ ઝહેર ઇમામ હસન અસ્કરી અલૈહિસ્સલામ માટે ઉપયોગમાં લેવામાં આવ્યું. આઝાદારો ઇમામને એના મકાનમાં કબ્ર ખોદીને દફન કરવાની તૈયારી કરવામાં આવી. સામરનામાં માણસો ભેગા થવા લાગ્યા. ઇમામ હસન અસ્કરી અલૈહિસ્સલામ ઘરમાં દાખલ થાય છે અને કહે છે હું મારા બાબાની નમાઝ જનાઝા અહીંયા જ પડીશ, કારણ કે હું તો દેખાડવા માટે ખલીફા નમાઝ પડવા ચાહશે, હું ચાહું છું પહેલા નમાઝ પડી લઉં. ઇમામને ત્યાં નમાઝ પડે છે. હું કહીશ મૌલા ઇમામ હસન અસ્કરી, જ્યારે તમે નમાઝ પડી રહ્યા છો તમારા હાથમાં હથકડી નથી, પગમાં બેડી નથી, ગળામાં કારદાર દોગ નથી. આવો કરબલાના મેદાનમાં જ્યારે 11 મુહર્રમના ઇમામે હુસૈનના જનાઝા પાસેથી ઇમામે ઝૈનુલ આબિદીન પસાર થાય છે, કહે છે બાબા આ મઝલૂમ દીકરો કે જેના સામે બાપનો લાશો પડ્યો ના દફન કરી શકે છે ના ગુસ્લ આપી શકે. અલ્લાહ અલલ ઝાલિમીન સયઅલમ અલ્લઝીના ઝલમુ અય્યમન કલીલ બાદ